તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં। અને આજે છે ગણેશ ચતુર્થી, એટલે આપણે જઈ રહ્યા છે સ્કૂલે। કારણ કે બધા અમારા બધા નાના બધા છોકરા કહેતા હતા કે હેડો આપણે નિહાળે જઈએ, તે માટે અમે નિહાળે જઈ રહ્યા છીએ। અને નિહાળે વિડીયો પણ બનાવશે। આ બધાની ફરમાઈશ હતી એટલે કે હેડો આજ તો તમે કરી જ અમે આપણે ઘરે રહેતા નથી, પણ આજે ઘરે હતા એટલે છોકરાએ કીધું કે ચલો આપણે નિહાળે જઈએ, એટલે હવે આપણે નિહાળે જઈ રહ્યા છે। અને અલ્પીશને પણ ફોન કર્યો છે, અલ્પીશ પણ આવે છે। તો હવે ચલો મળીએ નિહાળમાં જઈને। તો આપણે હવે નિહાળે પહોંચી ગયા છે, જોઈ લો તમે, આપણે નિહાળે હવે આવી ગયા છે। એ નિહાળ છે એટલે સારી છે પેલાની, બધા જ ભણે છે, ગામમાં કોઈ નહીં ભણતું। આપણે નિહાળે પહોંચી ગયા, જોઈ લો આ સ્કૂલ છે। આ સ્કૂલે અમે પણ ભણેલા છે। આ બધા ઝાડ ને બધું અમારું જ વાયેલું છે। આ બધી મેદી લીમડા બધું અમારું જ વાયેલું છે। પહેલાં તો 8 સુધી હતું, એટલે આપણે 8 સુધી ભણાશે, હવે 9-10 થયું છે। જોઈ લો આ બે સ્કૂલો છે, તે નવી બનેલી છે હરી। તો ચાલો હવે આપણે તમને અંદર સ્કૂલ પણ બતાવી દઈએ। આ કઈ છે? આ નવમાની છે, આ 10માની। પહેલાં અમે અહીંયા જ 8મું ભણેલા, 7 ને 8 અહીંયા જ ભણ્યા। 6 પેલી બાજુની રૂમ છે ત્યાં અમે ભણેલા। હવે તો 9 ને 10 અહીંયા આવી ગયા છે। અને ચલો આપણે ઉપર ધાબા ઉપર પણ જઈએ। જોઈ લો આ છે ટાબુ। પહેલાં તો મોજ મસ્તી બધી પહેલાં અહીંયા જ કરેલી છે, જોરદાર મોજ મસ્તી કરેલી છે, બધા ભાઈઓ હતા। જોઈ લો ઉપરથી પણ નજારો મસ્ત જ લાગશે, જોઈ લો। આપણે હવે નવી સ્કૂલ તમને પણ બતાવી દઈએ। જોરદાર નવી સ્કૂલ બનાવી છે, જોઈ લો તમે પણ। હારી અમારી નવી સ્કૂલ જોરદાર બનાવી છે, લાગે છે જોરદાર। અને અમારા બધા જોઈ લો મોજ મસ્તી તો બધી અહીંયા ચાલે છે। શું કરો લ્યા? લેબુ વેણો લેબુ લેબુ છે, પણ હજી બધા નાના છે, પાક્યા નથી। પૂરે પૂરે ગરમી પણ બહુ લાગે છે, અને હજી રેલ બનાવવાનું પણ બાકી છે। ગરમી એટલી પડે છે કે વાત જ ના પૂછો, જોરદાર ગરમી પડે છે। અમાર પીસી તો ફરવા કોઈ ધોન જ આપતા નથી, બસ ખાલી રેલની જ રેલ બનાવી રહ્યા, જોઈ લો રેલ બનાવવાની ચાલુ જ છે, આપણે પણ બનાવશે। તો આપણે હવે રેલ બીજી બની રહ્યા, નિહાળમાં ફરી પણ લીધો છે। હવે જઈએ ઘરે, બધા ઘર માટે નીકળી ગયા છે। ચલો ત્યારે હવે પાણી પણ પી લઈએ, તરસ પણ લાગી છે, બધા પાણી પી જ રહ્યા છે, આપણે પણ ચલો પી લઈએ પાણી। તો હવે આપણે પાણી બીજું પી અને ઘર તરફ નીકળી ગયા છે, હવે સીધા તો જય માતાજી મિત્રો, આપણે હવે ઘરે આવી ગયા છે। અને આજનો બ્લોગ હવે આપણે આટલે જ પૂરો કરીએ। જય માતાજી।